ધોરણ 12 સાયન્સ પછી આ વખતે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન લેવાવાળા વિદ્યાર્થી આઈ થિંક 40,000 થી 50,000 અથવા એનાથી પણ વધારે છે. આપણે આપણી ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ આખી એડમિશન પ્રોસેસની માહિતી આપી રહ્યા છીએ. એના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. વોટ્સઅપ ગ્રુપમાં પણ આઈ થિંક 6,000 થી 7,000 જેટલા લોકો હશે. ઘણા બધા આપણી વોટ્સઅપ ચેનલમાં પણ 5,000 થી 6,000 જેવા જોડાયેલા છે. તો અલગ અલગ પ્લેટફોર્મના થઈને પણ 10,000 વિદ્યાર્થીઓ આપણા યુટ્યુબ ચેનલ પર સંકળાયેલા છે, જેમણે ગુજસેટની સિરીઝનો પણ લાભ લીધો હતો, ત્યારે એન્જિનિયરિંગનું પણ કરી રહ્યા છે. સરસ રીતે એન્જિનિયરિંગ ફાર્મસીની પ્રોસેસ સમજી ગયા છે. સાથે JEE અને નીટની પણ પ્રોસેસ આપણે સમજાવવાના છીએ. પણ હવે મને દુઃખની વાત એવી થાય છે, બરાબર, કે આટલું બધું ફ્રીમાં સમજાવ્યા છતાં પણ તમને જરાય સિરિયસનેસ નથી. બરાબર, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે. હવે તમે કહેશો સાહેબ તમે આ કયા આધાર પર કરી રહ્યા છો? તો સૌથી પહેલાં હું તમને એક માહિતી આપીશ કે ભાઈ એન્જિનિયરિંગ કે ફાર્મસીની એડમિશન પ્રોસેસની અંદર ઘણી બધી એવી વાતો છે કે જે તમને ખબર નથી. અમને એટલે ખબર છે કે અમે આ વસ્તુ છેલ્લા 4 થી 5 વર્ષથી કરાવી રહ્યા છીએ. હું પોતે બેઝિકલી એન્જિનિયર છું, બરાબર, BE કર્યું છે, ME કર્યું છે, BEd MAd કર્યું છે અને હાલ PhDમાં એડમિશન લેવાનું છું. આપણા ઓફલાઈન ગાંધીનગરની અંદર ક્લાસીસ 2010થી ચાલી રહ્યા છે. 5 to 12ના ક્લાસીસ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યા છે. તો હું ક્લાસીસના ફિલ્ડ સાથે સંકળાયેલો છું. વિદ્યાર્થીઓના રેગ્યુલર મેસેજ આવતા હોય, કોલ આવતા, એમને જવાબ આપી રહ્યો છું. યુટ્યુબ પર પણ આપી રહ્યો છું, એપ્લિકેશન વોટ્સઅપ બધી જગ્યાએ આપી રહ્યો છું. તો મને આ બધી વસ્તુની ખબર છે કે કેવી કેવી તકલીફો પડે, એટલે જ અમે ફ્રીમાં ગાઈડન્સ આપીએ છીએ. લાખો વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ 10% એવા છે જે કંઈક ને કંઈક ભૂલો કરી બેસે છે. દર વખતે અમને ભૂલો સામે આવે છે. પછી અમને એવું પૂછે છે કે સાહેબ આનું સોલ્યુશન, ત્યારે અમે એમને કહીએ છીએ કે આનું કોઈ સોલ્યુશન નથી. અમને પણ બહુ દુઃખ થાય આવું કહેતા, પણ જેનું ઘણી વખત એવું જરૂરી નથી કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર, ઇમ્પોસિબલ વસ્તુઓ પણ હોય. બરાબર, મેં ફોર્મ ભરવાની આખી જ માહિતી શીખવાડી હતી, આપણે વિડીયો બનાવ્યો હતો, તો અત્યારે એવા મેસેજ આવી રહ્યા છે કે સાહેબ મેં આ ભૂલ કરી નાખી, હવે શું થશે? તો જો આપણે બધી વસ્તુ શીખવાડી રહ્યા હોય તોય તમે ભૂલ કરતા હોય તો ભૂલ કરવી જોઈએ જીવનમાં. ભૂલ કરવાથી શીખવા મળે, પણ ભૂલને ફરીથી કરતા રહેવાનો કોઈ મતલબ નથી. તો સૌથી પહેલી રિક્વેસ્ટ હું તમને કરીશ, જે મને લાગ્યું કે આટલા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા હોવા છતાં તમે સેમ ટુ સેમ જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સનું આપણે અહીંયા લિસ્ટ મૂક્યું છે એની અંદર આપણે સમજાવ્યું છે કે આ તારીખ પછીનું જોઈએ, તો એમાં મેસેજ આવે કે સાહેબ આ તારીખ પહેલાનું હોય તો નહીં ચાલે. તમે હવે એક લોજિક વિચારો. આટલા બધા વિદ્યાર્થીઓ છે, આપણે આપણા નંબર આપેલા છે. અમે નંબર એટલે આપીએ છીએ કે ભાઈ અમને અમારી વખતે એડમિશન સમજાવવાવાળું કોઈ નહોતું. કદાચ કોકે સમજાવ્યું હોત તો અમે થોડાક લાઈફમાં જલ્દી આગળ વધી ગયા હોત. અત્યારે બહુ સારી જગ્યા પર છીએ, બરાબર. ટાઈમ નથી મળતો દિવસની અંદર કે તમારા ઘણા બધા મેસેજ આવે છે કે સર મળવું છે પણ પોસિબલ નથી રહેતું, એટલે અમે સેમિનાર કરી લેવાના છે કે ભાઈ સેમિનારમાં બધા મળી લઈશું, તમારા સવાલોના જવાબે આપી દઈશું, સેમિનાર પણ થઈ જશે. તો અમારી આવી પરિસ્થિતિ છે કે ભાઈ મળવું છે તો પણ અમે નથી મળી શકતા. બરાબર, પણ જો અમને કોકે એડમિશનનું ફ્રીમાં ગાઈડન્સ આપી દીધું હોત, સમજાવી દીધું હોત, એટલીસ્ટ એક મુલાકાતમાં 10 મિનિટ સમજાવ્યું હોત, તો અમે કંઈક સારી બ્રાન્ચ, સારી કોલેજ પસંદ કરી શક્યા હોત. પણ આ તકલીફના લીધે બીજા કોઈ વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એટલા માટે આપણે પ્લેટફોર્મ ઊભું કર્યું. આ પ્લેટફોર્મનું મુખ્ય હેતુ તો 5 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવવાનો, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવવાનો છે. પણ પછી અમને બહુ રિક્વેસ્ટ આવી એટલે અમે એન્જિનિયરિંગની માહિતી ફ્રીમાં આપવાનું, ફાર્મસીની માહિતી, જોસા કાઉન્સેલિંગ, નીટનું કાઉન્સેલિંગ ફ્રીમાં સમજાવવાનું ચાલુ કર્યું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. અને આ વિડીયો બનાવ્યા છતાં પણ મેસેજ કેટલા વિદ્યાર્થીઓ જુઓ? 2000 વિદ્યાર્થીઓ. અને પછી સેમ ટુ સેમ સવાલ વોટ્સઅપ પૂછે. અમારી ટીમ એવો જવાબ પણ આવે કે બેટા આનો વિડીયો છે, લિંક આપું તું જોઈ લે ને. હવે વિડીયો છે 3 મિનિટ ને 36 સેકન્ડનો, 2x ની સ્પીડે જુઓ 1 મિનિટ થાય, તોય સ્ટુડન્ટ એમ કે સાહેબ તમે કહી દો ને. તો જો તમારે એટલી તસ્તી લેવી નથી વિડીયો જોવાની, તો એનો મતલબ એવો છે કે તમને એડમિશનમાં કોઈ રસ નથી. બરાબર, તો તમને જે પણ બ્રાન્ચ મળે એ તમારે સ્વીકારી લેવાની છે. એડમિશન એન્જિનિયરિંગ, જો હું ગુજરાતના સારી કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો છું. આપણું પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ, જે આપણી એપ્લિકેશન છે, 70,000 ડાઉનલોડ છે, એમાંથી 40,000 થી 50,000 વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના છે. એન્જિનિયરિંગની અંદર ગુજરાતની સારી કોલેજના ટોપ રેન્કર્સ આપણા પ્લેટફોર્મથી ભરાય છે. એમાં વિદ્યાર્થીઓ દર વર્ષેમાંથી ઘણા વિદ્યાર્થીઓને એવા કોલ મેસેજ આવે છે કે સાહેબ મારે કોલેજ બદલવી છે, બ્રાન્ચ બદલવી છે, મેં ભૂલ કરી નાખી. પછી કંઈ નથી થતું બેટા, હે ને. જે પણ પેરેન્ટ્સ આ વિડીયો જોવે પછી કશું નથી થતું, હે ને. તો અત્યારે ટાઈમ છે આ બધું કરવાનો. એડમિશન માટેના જેટલા પણ વિડીયો આવે છે, જેટલું અમે તમને સમજાવીએ છીએ, વિડીયો ટાઈમ કાઢીને જુઓ. તમે ના જોયું, મેં ઘણા બધા પેરેન્ટ્સના, મધરના બી કોલ આવે કે સાહેબ એમના પપ્પાને તો ટાઈમ નથી હોતો, પણ હું વિડીયો જોઈ લઉં, પછી એમના પપ્પાને મારા સનને કહી દઉં. તો આ સારી વસ્તુ છે કે ભાઈ મમ્મી ઘરે છે, એને થોડીક તો ખબર પડશે. બરાબર, જેટલી પણ માતાઓ આ વિડીયો જોવે છે અને એમના હસબન્ડને એમના સનને સમજાવે છે, એમને રિસ્પેક્ટ છે કે ભાઈ તમે ઘરકામ કરતા ઘરનું બધું સંભાળતા તમારા છોકરાની તો ધ્યાન રાખો જ છો. અને તમારા હસબન્ડ કદાચ વર્કમાં બિઝી છે તો તમે વિડીયો જોઈને એમને કહી દો છો કે આવું આવ્યું છે, તમે એક વખત જોઈ લેજો. તો હું દરેક માતાઓને પણ રિક્વેસ્ટ કરીશ કે ભાઈ તમે તમારા સન અને તમારા ડોટર માટે વિડીયો જોવાનું રાખો. બરાબર, હું એવું નથી કહેતો વ્યૂઝ વધારવા માટે કરો, કેમ કે અમારે સમજાવવું તો કંઈક પ્લેટફોર્મનો તો યુઝ કરવો. તો અમે આ પ્લેટફોર્મનો યુઝ કરીને તમને કહી રહ્યા છીએ. જેમ કે તમે જુઓ, હવે આ જે હતો વિડીયો 10 થી 12ના રિઝલ્ટ, એમાં રિઝલ્ટ આવવાનું બધાને ખબર છે આ મહિનામાં, તો 24,000 વ્યૂ આવ્યા. મતલબ લોકોને ઇન્ટરેસ્ટ કામની વસ્તુમાં નથી. જો રિઝલ્ટનો વિડીયો કદાચ તમે જોયો ના હોત ને તો એ આવવાનું તો હતું જ. જે આવવાનું હતું એ જ આવવાનું હતું. આમાં આપણે એવું તો નહોતું કીધું કે તમે આ વિડીયો જોશો તમને 10 માર્ક વધારે મળશે. બરાબર, હજી જો તમને હું બતાવું,
TFWS કેટલા વ્યૂ છે? 3000. TFWS શું છે ઘણા લોકોને ખબર નથી. મારા જ અત્યાર સુધીના 10% એવા મને કોલ આવેલા છે આટલા વર્ષોમાં કે સાહેબ મને જે કોલેજમાં TFWS મળતું, એના પેરેન્ટ્સનો, સાહેબ અમારા છોકરાને જે કોલેજમાં TFWS મળતું હતું, ફી બધી હતી, એ જ કોલેજમાં એ પેમેન્ટમાં ભણી રહ્યો છે અત્યારે, મારા 5 લાખ રૂપિયા બગાડ્યા એને પહેલા મને કીધું હતું કે TFWS એવું કંઈક છે, તો એનો આવકનો દાખલો મારી પાસે હતો, મારી પાસે હતો. આવા કેસ બનેલા છે, બરાબર, આવા કેસ બનેલા છે. પછી હું તમને નીચે બતાવું, જુઓ તમે, હા 1500 વ્યૂ. ભાઈ આર્કિટેક્ચરની અંદર શેમાંથી એડમિશન થાય, કેટલી સીટ્સ છે, કેટલું કામનું છે, એ બધી જ વસ્તુ આપણે બનાવી છે. એના પછી એક બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો, કોમ્પ્યુટર, CSE, IT, ICT, ડેટા સાયન્સ, એમાં AI, ML, સાયબર સિક્યુરિટી કઈ બ્રાન્ચમાં લેવું જોઈએ ને કેમ. 3500 થી એટલા વ્યૂ છે. 10,000 વિદ્યાર્થીઓ સંકળાયેલા હોવાય છતાં, બરાબર. પછી કયું ફોર્મ ભરવાનું, આ તો બહુ સવાલો આવે છે. સાહેબ એન્જિનિયરિંગ માટે GCS ભરવાનું, આપણે વિડીયોમાં બધું સમજાવ્યું છે કે ભાઈ કયા વિદ્યાર્થીએ કેટલા ફોર્મ ભરવાના, શેમાં એડમિશન થાય. 8 મિનિટનો વિડીયો છે, 2x ની સ્પીડે જુઓ, 4 મિનિટ થાય તોય સેમ સવાલો. આ લિંક મોકલવામાં આવે તોય તમે સેમ સવાલ વોટ્સઅપમાં પૂછો કે સાહેબ તમે જ કહી દો ને. ફાર્મસીની એડમિશન પ્રોસેસ ક્યારે ચાલુ થશે, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવા, એનોય બનાવી દીધો. આ જો ફાર્મસીની કી ડેટ્સ, ક્યારનો વિડીયો બનાવી દીધો છે, 11 દિવસ પહેલાનો. તો એ મેસેજ આવે છે ફાર્મસીના ફોર્મ ચાલુ થઈ ગયા. કયો છે છેલ્લો દિવસ? મતલબ એનો મતલબ કે લોકોને વિડીયો નથી જોવો, જો આખું ફોર્મ ભરતા શીખવાડ્યું છે, બરાબર. તોય ફોર્મ ભરવામાં પૂછે સાહેબ આમાં મારે શું નાખવાનું. આમાં બધી વસ્તુ પરફેક્ટ બનાવી, 20 મિનિટનો વિડીયો બનાવી મહેનત કરીને બનાવ્યો હોવા છતાંય સેમ ટુ સેમ તમારા આવે. જૂન જુલાઈની એક્ઝામનો બનાવી દીધા છે, બરાબર. તોય સવાલ આવે કે સાહેબ શું કેવી રીતે થવાની છે એક્ઝામ. તો ત્યારે એવું થાય કે ભાઈ તમે વિડીયો નથી જોતા, તમે સીધા સવાલો પૂછવાના ચાલુ કરી દો છો. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, હું તમને રિક્વેસ્ટ કરીશ સૌથી પહેલી કે ભાઈ તમે સૌથી પહેલા બધા આવનારા વિડીયો જુઓ, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. અમુક લોકો તો વોટ્સઅપ ગ્રુપમાં હોવા છતાં એક સવાલ પૂછે ને ત્યારે એવું થાય કે ભાઈ તો તું ગ્રુપમાં શેના માટે જોવાયો હતો, બરાબર, ગ્રુપમાં શેના માટે જોડાયો છે, જો એમાં વિડીયોની લિંક આવે તોય તું જોતો નથી. અને અમુક વાર તો સવારે વિડીયો મૂક્યો હોય તોય બપોરે મેસેજ આવે સાહેબ આનું ક્યારે આવવાનું, એટલે સવાર તો વિડીયો મૂક્યું તું જોતો ખરું એક વખત. તો એનો મતલબ ગ્રુપમાં છો તો એક્ટિવ રહો, બરાબર. જો તમે એક્ટિવ નહીં રહો ને તો આજે તકલીફ નહીં પડે, કાલથી તમે તમારો બિઝનેસ નાખશો ને, બિઝનેસ નહીં ચાલે. બિઝનેસમાં 24 કલાક એક્ટિવ રહેવું પડે, ઊંઘવાના કલાકો કાઢી દેવા પડે. તો અત્યારથી આ બધું નહીં કરો તો ભવિષ્ય બહુ ખરાબ છે. તમને એમ લાગતું હોય કે મને 5 લાખની નોકરી મળી જવાની છે, તો ભૂલી જજો 5 રૂપિયાની નહીં મળે, બરાબર. જો તમને એવું ના લાગતું હોય તો એક દિવસ છે ને ઘરની બહાર જાઓ, આખો દિવસ કામ કરો, કેટલા રૂપિયા મળે છે ને મને તમે મેસેજ કરજો, બરાબર. પહેલાં તો તમને કામે કોણ રાખશે એ સવાલ છે. અને હું દરેક પેરેન્ટ્સને કહું છું ભાઈ તમારા સન અને તમારા ડોટરને થોડું જાતે કરાવડાવો. તમારી પાસે પૈસા છે, તમે મહેનત કરીને ભેગા કર્યા છે, બધી જ વાત બરાબર છે, પણ એ બધા ડાયરેક્ટ તમારા છોકરાઓને ના આપી દો, એમને કંઈક કરવા તો દો. બાકી તો કમાયેલું બધું જતું રહે છે, તમને ખબર છે, બરાબર. તો તમારા છોકરા સામે ડોટરને શીખવા દો, એને મોકલો ભાઈ તું જા કોલેજની વિઝિટ કર, જા તું આ પૂછી એને કરવા દો. બધું તમે કરશો તો શું થશે, બરાબર. ઘણા બધા પેરેન્ટ્સે એમના છોકરાઓને આવા બનાવી દીધા છે. ભાઈ તું તાર વેકેશન છે, આખું વર્ષ તો કંઈ એટલું વાંચીને તું ઊંધા કોઈ પડી ગયા નહીં, બરાબર. અને જે વાંચીને ઊંધા પડી ગયા છે ને બધા એક્ટિવ છે અત્યારે, બરાબર. એ બધા એક્ટિવ છે કે ભાઈ કોમ્પિટિશન ટોપમાં બહુ છે, મારે સારી કોલેજનો સારી બ્રાન્ચ પસંદ કર્યો. ઘણા બધા તમને નહીં ખબર હોય, લોકો વિઝિટ કરી આવ્યા કોલેજોની, બધી તપાસ ચાલુ કરી દીધી છે. તું સૌને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ વિડીયો એટ એ ટાઈમ ના જોવો તો 2x ની સ્પીડે તો જુઓ. વોટ્સઅપ ગ્રુપમાં માહિતી આવે છે આખી જુઓ તો ખરો, PDF આવે તો આખી PDF વાંચવાનું તો રાખો. તમારા માટે બધી માહિતી મૂકીએ છીએ. પછી તમે અમને કોલ કે મેસેજ કરશો કે સાહેબ આ ભૂલ થઈ ગઈ છે, હવે આનું તમે કહી દઈશું આનું કંઈ નહીં થાય, એ દિવસે તમને 100% અફસોસ થશે કે ભાઈ આ ધ્યાન રાખ્યું હોત તો સારું હતું. તો ખાડામાં પડતા પહેલા એમાંથી બહાર આવવું પડે પડ્યા પછી, એના કરતાં આપણે પડીએ જ શું કરવા. આ વસ્તુનું ધ્યાન રાખજો. બાકી તમારું ફ્યુચર છે, તમારું ડિસિઝન છે, તમારે લેવાનું છે. મને લાગ્યું કે અમારે કહેવા જેવું છે તો હું તમને કહીશ. આપણી ચેનલ મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો. હજી તો એટલા બધા વિડીયોઝ આવવાના છે. તમારો જે સવાલ હશે એ સવાલ રિલેટેડ અમે વિડીયો બનાવીએ. અહીંયા જે પણ કમેન્ટ્સ આવે છે, જે પણ મેસેજ આવી જાય છે, અમારા વિડીયો બની જાય. તો હું તમને રિક્વેસ્ટ કરી દઈશ કે પરફેક્ટ બધું જોતા રહેજો. કોઈ પણ તકલીફ હોય તો અમને વોટ્સઅપ જ કરજો, કોલ કરતા નહીં. તો ચેનલ પર બન્યા રહેજો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ફોલો કરી દેજો. લાસ્ટ યરના કટ ઓફ પ્લેસમેન્ટની ડિટેલ પણ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકી જ રહ્યા છીએ. મળી આવી કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.